તો યુદ્ધની વૈશ્વિક અસરો હવે રાજકોટના સ્થાનિક બજારમાં પણ જોવા મળી રહી છે। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના વેચાણ પર કાપ મૂકતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, કે જેને કારણે હવે તેઓ પરંપરાગત સગડી તરફ વળ્યા છે। રાજકોટમાં છેલ્લા 50 વર્ષથી સગડી બનાવતા વેપારીઓને ત્યાં ગ્રાહકોનું ભારે વેટિંગ જોવા મળી રહ્યું છે। ₹1200 થી 13,000 સુધીની કિંમતની સગડીઓની માંગમાં અચાનક ઉછાળો આવ્યો છે। જો કે રો મટીરિયલની અછતને કારણે સગડીના ઉત્પાદનમાં પણ હાલમાં ખેંચતાણ અનુભવાઈ રહી છે। રાજકોટમાં મેં 2-3 જગ્યાએ ગયા હતા તપાસમાં, પણ ક્યાંય સગડી મળી નથી, હાજરમાં નથી। ગ્રાહકો સુરત, મુંબઈ બધેથી લેવા આવે છે, વેટિંગ હાલે છે। અમારું ફાસ્ટ ફૂડનો ધંધો છે, અમે બહાર ગામથી સાપર બાજુથી આવી છીએ રાજકોટમાં તપાસ કરવા માટે, પણ ક્યાંય મળી નથી સગડી। બાટલાની શોર્ટેજ રિલાયન્સમાં મળતા નથી, બાકી ઓમ ઘરેલું માટે ભારતના ઇન્ડિયનના મળે, એમાં વેટિંગ બોલે વારો લાઇનમાં ઊભા રહીને। રિલાયન્સના બાટલા અટાણે ક્યાંય મળતા નથી। સગડીમાં અત્યારે થોડુંક વેઇટિંગ છે, આ લોકો કહે છે અઠવાડિયા 10 દિવસનો ટાઈમ લાગશે। મોટી સગડીમાં, નાની સગડી 4-5 દિવસમાં લાગશે। એ લોકો પણ અત્યારે બનાવવામાં લાગ્યા છે। ધંધાને અસર તો થોડી ઘણી દેખાય છે એવું છે। ચાલે છે ધીમે ધીમે, ઇન્ડક્શન થી થોડું ઘણું ચાલે છે। થોડા ઘણા બાટલા જે જૂના આગલા પડ્યા છે અમારી પાસે સ્ટોક, એ અત્યારે રખાવી થોડીક બચત કરીને। ખાડી દેશોમાં યુદ્ધને લીધે હવે પરિસ્થિતિ દિવસે ને દિવસે ભારતમાં પણ તેની અસર જોવા મળી રહી છે। વાત કરીએ રાંધણ ગેસના બાટલાની અછતને લીધે જે કોમર્શિયલ જે દુકાનો હોય, જે બાટલા જતા હતા, સાથે સાથે જે પ્રાઇવેટ કંપનીઓના જે ગેસના બાટલા વેચાતા હતા, ત્યાં ક્યાંક ને ક્યાંક એની અછત જોવા મળી રહી છે, જેથી ના છૂટકે લોકો જે પહેલાં સગડીઓનો ઉપયોગ કરતા તે સગડી ઉપયોગ કરવા માટે ફરીથી મજબૂર બને છે। સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારોમાં આ સગડીનો ઉપયોગ વધુ જોવા મળતો હોય છે, પરંતુ હવે શહેરોમાં પણ આ સગડીનું વેચાણ વધ્યું હોય તેવું લાગી રહ્યું છે। આપણી સાથે એક વેપારી છે, તેમની સાથે જ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? રાજુભાઈ, આ સગડીઓનું વેચાણ વધ્યું છે, શું લાગે છે? અત્યારે પોઝિશન બહુ ખરાબ છે અમારી અત્યારે। કારણ શું? કારણ કે અત્યારે માણસો ગામથી આવે, અત્યારે અમારે તો 2-3 જણા કામ કરવાવાળા હતા, અમે થાય એટલું કરીને પોઝિશન મારી એટલી ખરાબ થઈ ગઈ અત્યારે। 4 દિવસથી ઉજાગરા કરી। કેટલા ટાઈમથી તમે સગડીનો વ્યવસાય કરો? 40-45 વર્ષથી। આવી કોઈ દી તેજી જોઈ છે? નથી જોઈ કોઈ દી આટલા ટાઈમ મળી કોર। સગડી કેટલાની વેચો છો તમે? 1200, 13,000। એક સગડી બનાવતા કેટલો ટાઈમ લાગે? 2 કલાક। અને ક્યાં ક્યાંથી માણસો તમારી પાસે સગડી લેવા માટે આવે છે? હૈદરાબાદ, પૂના, રાજસ્થાન, સુરત, અમદાવાદ, રાજકોટ વાળા આવે છે? ઓલ ઇન્ડિયા બધી જગ્યાએ લેવા આવે અત્યારે। ઓલ ઇન્ડિયામાં જેટલા છે ને બધા ઓલ ઇન્ડિયા લેવા આવે। આ સગડી બનાવવાનો જે કાચો માલ છે મળી રહે છે? ના, નથી મળી તો એમાં શોર્ટેજ આવી ગઈ અત્યારે। બધી જગ્યાએ શોર્ટેજ છે અત્યારે, કાંઈ વસ્તુ નથી અત્યારે। ખાલી હાથે બધા માણસો જાય અત્યારે। હું અત્યારે સગડી લખાવું, તમે કેટલા ટાઈમમાં આપો? અત્યારે મહિનો થઈ જાય અમારે, મહિના દિવસનું વેટિંગમાં। સગડીની ડિમાન્ડ વધી છે, એક મહિના બાદ સગડી વેચાઈ રહી છે, ત્યારે આ સગડી બની રહી છે એના દ્રશ્યો પણ આપને બતાવી રહીશું। આ જે બેન જે સગડી બનાવી રહ્યા છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ। શું નામ બેન તમારું? સુમિતાબેન। સુમિતાબેન, આ સગડી બનાવતા કેટલો ટાઈમ લાગે? કલાક થઈ છે। અને આ સગડી તમે આ હમણાં કેટલા દિવસથી ડિમાન્ડ વધી છે? 5 દિવસ। અત્યારે હું સગડી તમારી પાસે બુક કરાવું તો મને ક્યારે આપો? મહિનો થઈ જાય। અને આ અચાનક કેમ આ સગડીની જરૂરિયાત વધી? બાટલા બંધ થઈ ગયા ને એની હિસાબે। બાટલાની અછતને લીધે આ સગડીઓની ડિમાન્ડ વધી છે। આ કયા પ્રકારની સગડી? આ છે ને કોલસા ઉપર લાકડો? કોલસા ઉપર। આ લોજ માટેની જે સગડી છે એની સગડી છે, સાથે સાથે અન્ય જે મોટા જે ચૂલાઓ છે તે કોલસા અને લાકડા ઉપર ચાલતી આ સગડીની હવે ડિમાન્ડ વધી છે। સાથે સાથે કાચું મટીરિયલ છે તે પણ મળવું મુશ્કેલ બન્યું છે। ત્યારે હવે આ મિડલ ઇસ્ટના યુદ્ધની અસર આપણને ક્યાંક થશે તે પણ જોવાનું રહેશે। અને આને લીધે હવે અમારે સગડીનું બનાવવા માટે જે કાચું મટીરિયલ છે તે પણ ઓછું મળી રહે છે, અને બનાવતા જે ગ્રાહકોની ડિમાન્ડ છે તેના લીધે અમે પૂરી નથી કરી શકતા। તો હવે તેમની માંગ છે કે અમે પૂરતું મટીરિયલ મળે તો અમે પૂરતી સગડીઓ પણ બનાવી શકીએ। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।